કોનો ફોન આવ્યો? પપ્પાનો. હા પપ્પા, અરે ઘરને તારું મારી હું નીકળું જ છું. હા હા નીકળો નીકળો, તમે કીધું ઈ કામ પતાવવા જ જાઉં છું. એ દીકરા, ટેબલ ઉપરથી ઓલો રૂમાલ લઈ લીધો ને? અરે હા પપ્પા, હવે રૂમાલ લઈ લીધો. હવે હું હવે નાના છોકરાની જેમ હું સ્કૂલે જતો છોકરો નથી કે રૂમાલ લીધો ને પર્સ લીધું ને દફતર લીધું ને એવું કયો છો. હા લઈ લીધો, મૂકો ફોન. હા પપ્પા ગજબ ના છે હો. રૂમાલ હા છે તો ખરી. હાલો. હા લા એ ગધાડા કેવો ભણા હો. રૂમાલ તો આડો રાખેલા. હું એક કામ પતાવવા જતો તો ને વચ્ચે છીક ખાઈ લીધી. હવે ઈ મારું કામ નહીં પતે, મને એવું લાગે છે. ઓ ગોબરા, મને કઈ સંભળાતું નથી, કાન બંધ છે શરદીના કારણે. અરે શરદીના કારણે કાન બંધ હોય તો ડોક્ટર પાસે જવાય. ડોક્ટર પાસે હવે એલા એ ભાઈ તું છે ને એક કામ કર, અલે રૂમાલ રાખ રૂમાલ. હા થઈ ગયો ભાઈ. કેવો ભણા એક નંબર સેડા નીકળી જાવ ભાઈ. આ કાન બંધ થઈ ગયો એનું શું કરવાનું? રૂમાલ લાવ. અંધારો રૂમાલ લઈ ધોવો પડશે ઘરેથી. રૂમાલ તો દે યાર, મારી પાસે રૂમાલ નથી. રૂમાલ તારો વાપર તારો. અરે મારી પાસે રૂમાલ નથી યાર. હવે આ તો એમને એમ દવાખાને જા, ગોળી લે, રૂમાલ લે, બધું લે. મારા રૂમાલ કઈ વાપર વાપરો. અત્યારનું કઈ કરવું જો હો યાર. અરે તાનું કિડનેપ કરવાનું એ સોરી ભાઈ સોરી. સલામ. અપા મેં શું કર્યું? સોરી તો કીધું સાહેબ. સોરી બોરી મારા ડિક્શનરીમાં કોઈ એવો વર્ડ જ નથી. ઓકે. સોરી બોલવાનું જ નહીં. અને સવારના પોરમાં ક્યાં જાત તું? અરે હું તો જરીક એક મારા કામથી જાઉં છું. અચ્છા, સવારના પોરમાં કામથી જાજ. હવે તો હું તને જે કામ કરું ને એ કામમાં હિસ્સેદારી લે. મારે છે ને સવારના પોરમાં તને પુણ્યનું કામ હોતું છે. પુણ્યનું? કાઈ વાંધો નહીં, હવારમાં પુણ્ય કરવું સારું છે. હું પુણ્ય કરવાનું. રૂમાલ છે તારી પાસે? હા રૂમાલ છે ને, રૂમાલનું કામ છે. તું દે, પુણ્યનું કામ છે, તને કીધું તો ખરી. અચ્છા એવું છે. કાઈ વાંધો નહીં, અલ્યો અલ્યો. મને લાગે છે કે ભાઈને કઈક પસીનો લૂસવાય છે. કાઈ નહીં, લૂસી લે કાઈ વાંધો નહીં. વાહ ભાઈ વાહ, તે બાકી મારી અધૂરી ઈચ્છા જે હતી અને અધૂરું કામ જે હતું એ પૂરું કરી દીધું. હવે આ તારો જે રૂમાલ છે ને હા એ એક ક્રાઇમમાં મારો હિસ્સેદાર બનશે. ક્રાઇમમાં? એ તમે તો મને એમ કીધું તું કે પુણ્યમાં હિસ્સેદાર બની, ક્રાઇમમાં કેમ? મને જરીક સમજાવો. તને જો સમજાવું, મારું કામ શેનું છે? તમારું કામ ચોરી, નંબરનું. ડકેતી, કિડનેપિંગ, વસૂલી, દારૂ, બસ એવું વ્યાજ જ. વટાવ, બસ, બધું. બસ, મર્ડર, હાફ મર્ડર, બધું. બસ અહીંયા સુધી જ રે. હવે સવારના પોરમાં હું એક વ્યક્તિનો કિડનેપ કરવા ઘરેથી નીકળ્યો. હા? હવે અહીંયા પહોંચી ગયો ને પછી મને ખબર પડી કે હું રૂમાલ લેતા ભૂલી ગયો. અરે ઈ તો મારા સૌભાગ્ય કે તું મને ભટકાણો અને સવારના પોરમાં તારો રૂમાલ મને મળી ગયો. એટલે મારા રૂમાલથી તમે એનું મોઢું બંધ કરીને એને કિડનેપ કરશો એમ? હા, આ મારો રૂમાલ તો ક્રાઇમમાં ઇસ્તેમાલ કરવાનું કહે છે અને આ રૂમાલથી કોકનું મોઢું બાંધશે અને કાલ સવારે પોલીસને ખબર પડી કે આ રૂમાલ એમાં હતો તો પોલીસ તો મારું ઘરું દબાવશે ને. લાવો રૂમાલ, લાવો રૂમાલ. હું રૂમાલ લાવો. મારા હાથમાંથી જોટવાની તારી હિંમત કેમ થઈ? અરે જોટવાની હિંમત નથી થતી, પણ તમે આ રૂમાલ છે ને ઉપયોગ નહીં કરી શકો. કેમ? એમાં એવું છે, તમે એવું વિચારો છો કે તમારો આ બધો ધંધો છે એ 4-5 દી માટે હાવ થઈ જાય અને તમે દવાખાનામાં દાખલ થઈ જાવ, તમને બાટલા ચડે, તમને અવળી સુઈ ભરાવે. હું સવારના પોરમાં આવા અપશબ્દ બોલીને મને નજર મારવાની કરે? નજર નથી મારતો. તો જરીક તમે આ રૂમાલ ઉપર નજર નાખો. જો જો આવું છે. આ હું છે સવારના પોરમાં? આ છે ને રૂમાલ મારો એક દોસ્તાર હતો ને એને ફૂલ શરદી થઈ ગઈ હતી. હા. તો એને હમણાં 5 મિનિટ પહેલા યુઝ કર્યો અને આમાં છે ને જો એના શેડા ચોટા. એને સવારના પોરમાં હવે એની એટલી શરદી હતી ને કે એક મિનિટે છીક ખાતો હતો અને કદાચ ઈ ચેપ તમને લાગ્યો, આ રૂમાલ તમારી પાસે હોય ઇન્ફેક્શન લાગી જાય. હા અને તમે ચીકુ ખાવા માંડો તો તમે કિડનેપ નહીં કરી શકો, કોઈનું કામ નહીં કરી શકો, ડાયરેક્ટ દવાખાનામાં દાખલ ને બાટલા ચડશે અને ડોક્ટર અવળી હુયું ભરાવશે. ભલે હું ગમે એવો ગુંડો અને માથા ભારી હું, સુઈથી બહુ વીક લાગ્યો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ. સવારના પોરમાં સેડાવાળા રૂમાલ લઈને નીકળી આવવા જ. મને લાગે છે ને 2 શર્ટ અંદર છે, મોઢે શર્ટ બાંધીને ખેંચી લઈશ. કાંઈ વાંધો નહીં. મસ્ત આઈડિયા છે. હાથ પગની હારે દિમાગ બી હાલે છે, પણ સહી ટાઈમ ઉપર મારો દિમાગનો ઇસ્તેમાલ કર્યો. પછી આ રૂમાલ કોઈકના કિડનેપિંગમાં લાગત અને પછી પોલીસ વાળા પકડી જાત. સારું થયું બચી ગયો માંડ. આજ તો કોણ જાણે કયા નસીબના કયા મુહૂર્તે હું ઉઠો છું. મારું કામ જ પૂરું નથી થતું. જ્યાં જાઉં ત્યાં બધા મને ભટકાય છે. એટલે ઓલો સેડારો ભટકાણો, પછી ઓલો ગુંડો ભટકાણો. હવે કોનો ફોન આવ્યો ભાઈ? બાપા. હા બોલો પ્રીતાશ્રી. એ હા આવું જ છું પપ્પા. ખાલી 10 મિનિટમાં હું પહોંચ્યો બેંકે. તમે ખાલી 10 મિનિટ ત્યાં ઉભા રહ્યો. એ હા. રૂમાલ તો આચવીને રાખ્યો છે ને? ભેગો જ છે ને? અરે પપ્પા તમે હું હવારની રૂમાલની લત પકડી છે. રૂમાલ. અરે પપ્પા મને જરાય શરદી નથી. હવે મારા રૂમાલનું શું કામ? એ ગધેડા, એ રૂમાલમાં 5 લાખનો બેરલ ચેક પડ્યો છે. એ લઈને અહીંયા આવવાનો છે મારા આગળ. જલ્દી લઈને આવ. એ હા કાઈ વાંધો નહીં. એ લઈને આવું છું. હા 5 મિનિટમાં પહોંચ્યો. ઓહો બાપા એક નંબરની અઘરી આઈટમ છે હો. બોલો રૂમાલની અંદર કોણ ચેક હંતારે? એને 5 લાખનો ચેક, બેરલ ચેક રૂમાલની અંદર હંતાર્યો છે. લાવો રૂમાલમાંથી ચેક કાઢી લઉં. રૂમાલ ક્યાં ગયો? હા કા રૂમાલ તો મેં ઓલાને ડોનને આપ્યો તો કિડનેપિંગ માટે. એક કામ કરું ફટાફટ એની પાસેથી છે ને રૂમાલ લઈ આવું, એને ખબર ન પડે ને એની અંદર ચેક છે પહેલા. હા
આજે એને આવે એટલે કબજામાં લઈ જ લેવો છે ડાયરેક્ટ ટાકું ભાઈ ભાઈ મેં હું બગાડ્યું? હવારના પોરમાં તું પાછળથી અટેક કરે જ મને અને તને ખબર છે કે ગામમાં મારા કેટલા દુશ્મનો છે પીઠ પાછળ કોઈ દી વાર નહીં કરવાનું ને પીઠ પાછળથી કોઈ દી છે ને આમ નહીં કરવાનું આ તો સારું થયું કે મારા હાથમાં હથિયાર નહોતું બાકી પાછળ ભોપટ મારી દે ના 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 સારું થયું, મારા નસીબ હારા છે, હું બચી ગયો. પણ ભાઈ હા હું તમારી પાસે એક વસ્તુ લેવા આવ્યો છું મારી. હું? મેં તમને હવારે રૂમાલ દીધો હતો ને? હા. એ લાવો. અરે હું રૂમાલ લાવો સડેલો શેડાવાળો રૂમાલ લઈને તું આવ્યો તો અને પછી તે મને બીમારીઓ એક્સપ્લેન કરી આમ થઈ જશે ને શરદી થઈ જશે ને જુકામ થઈ જશે ને પછી છેલ્લે ઘટના તે મને વિરાયું કે ઇન્જેક્શન મારશે પછી મેં તને તારો સડેલો રૂમાલ દઈ આમ ફૂકીને તને કીધું કે હાલ નીકળ સોરી હું જ નીકળી ગયો તો હા યાદ આવી ગયું વાહ ભાઈ વાહ થેન્ક યુ. હા ઈ સેડા વાળો રૂમાલ મારા ઓલા દોસ્તારે કર્યો હતો. મને લાગે છે મારે એની પાસે જવું પડશે, મારો રૂમાલ એની પાસે છે. જો નહીં મળે તો મારા બાપા મને ધોઈ નાખશે. મારું કામ હજી સુધી નથી થયું કિડનેપિંગ મારે કરવાની છે હવે હું ક્યાં જાઉં ને રૂમાલ છે તારી પાસે ખોવાઈ ગયો સાહેબ. ઓહો જા ભાઈ જા હજી તારી શરદી નથી મટી? સારું ચાલ ભાઈ મારો ઓલો રૂમાલ દઈ દે. તો તારો રૂમાલ મારી પાસે ક્યાંથી હોય? અરે તને યાદ નથી ઓલા રસ્તા ઉપર મળ્યો તો હવારે તે મારા રૂમાલમાં આમ ચીક કરીને છડા કાઢ્યા હતા. અરે એ એ યાર અરે ઈ રૂમાલ તો પાછો બે તને દઈ દીધો તો તે મને ક્યારે રૂમાલ દીધો તો? હવે અરે મને શરદી હતી ને ત્યારે ઈ બાજુ ખા. ત્યારે જ મેં તને દઈ દીધો તો કે ભાઈ શેડા વાળો રૂમાલ છે સમજાણું મને દઈ દે પાછો તો તે ના પાડી હતી કે ના 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 હવે મારો રૂમાલ જ દેવો યાદ કર હા યાદ આવી ગયું. રૂમાલ તો મેં મારા ખીચામાં જ નાખ્યો હતો. મારું ખીચું ફાટેલું છે. શું કે છે? હસતો તો એલા એ મારો રૂમાલ પડી ગયો, હવે હું કરીશ? એલા એ 5 રૂપિયાના રૂમાલ હાટું પૂરો અરે રોતો નથી. 5 રૂપિયાનો નહીં 5 લાખનો રૂમાલ હતો. એમાં મારા બાપાએ છે ને 5 લાખનો બેરર જે કંતારીને રાખ્યો તો એ રૂમાલમાં. તારા બાપાએ ક્યાં બીજી જગ્યાનો પડી બેરર છે ક્યાં હતાડી રાખ્યો નીકળ દવા લઈ આવ. હા. કેવો માણસ હે? એલા એ રૂમાલ ઓલા ડોન પાઈ નથી, રૂમાલ આની પાઈ નથી. હવે તો નક્કી ખીચું ફાટી ગયું એટલે રૂમાલ મારાથી પડી ગયો છે. ઓહો હવે બાપા મારો હાબુ પાણી વિના વારો કાઢી નાખવાના. શું કરું? કાંઈ વાંધો નહીં, ઓલા રોડ ઉપર જાવ તો ખરી ક્યાંક મને મળી જાય તો મારા નસીબ. આહાનો ટેસ્ટ હોય ને ભાઈ ખાવાની મજા લાગશે અને જે આપણી બોડી એવી બની જાય ને જોરદાર. એ ભાઈ શું કરે છે? અરે હું તો ઘી ચાટું છું ઘી. ઓહો કેવા અજીબ આઈટમ છે. બોલો રૂમાલમાં ઘી ચોપડીને ચાટે છે. અરે હું અજીબ નથી, હું તો એ વિચારું છું કે હમણાં આવતો હતો ને તો રસ્તામાં મને રૂમાલ મળ્યો. રસ્તામાં જેવો રૂમાલ મને મળ્યો ને ખોલ્યું તો ઓહો ઘી તો જો આમાં જેવું લાગ્યું ઓ સ્વાદ જો સારું મજા આવી ગયો. તમારે ખાવું છે? એ ભાઈ એ આ રૂમાલ તને મળ્યો ને? આ રૂમાલ મારો છે અને આની અંદર ઘી નથી. આની અંદર મારા દોસ્તારના સેડા છે. સેડા છે પણ એમને આ ગદનો સેડાનો સ્વાદ ઘી જેવો ક્યાંથી થઈ ગયો? ગરીબ બાણા કોઈ દિન તમે સાચું ઘી ખાધું ઓરિજિનલ નો ખાધું હોય ને એના એમ જ હોય. તમને સેડા ઘી જેવા જ એનો લાગે. મતલબ મારો બાપો મને બચપનથી સેડા ખવડાવે આજનો રાઉન્ડ છે. બાપા સેડા ખવડાવે તને? તો સેમ જ ટેસ્ટ છે ભાઈ. ઓહો ગરીબ બાણા ની આ બોલો સેડા ખાય છે ઘી જેવા. હાલો મારા બાપાનો રાઉન્ડ લઈને આવું. એ ઉભર બાપાનો રાઉન્ડ પછી લેજે. આની અંદર ચેક હતો ઈ ક્યાં? કયો ચેક? અરે આની અંદર ચેક હતો. કયો ચેક? અરે ચેક હતો. ના હું કરસ મોઢું હું દબાડી દીધું બટકો ભરીને હાથ આખો લાલ કરી નાખ્યો. હે તમે આને કામ મોઢું દબાવ્યું? અરે એ દોસ્તાર છે. દોસ્તાર? અરે દોસ્તારને મુક 4 લાખ રૂપિયા માંગુ છું તારી પાસે ને હું તને હવારનો ગોતું છું. હું તમને પૈસા દેવા એક કામ કરો તમે છે ને કામ કરો મને 1 લાખ રૂપિયા આપો ને ચેક રાખી લો 5 લાખનો ચેક. એક મિનિટ લાવ. એલા એ હા 5 લાખ રૂપિયા. એ ઉભર એક મિનિટ. ધનસુખભાઈ આ ચેક મારા બાપાનો છે. જો હું નામ લખું. ના આ તો SBI નો ચેક છે તારા બાપાનો ક્યાંથી થયો? અરે SBI માં મારા બાપાનું ખાતું છે એમ કહું છું. એટલે જો આ 5 લાખનો ચેક છે ને જો અહીંયા લખ્યું જો ધનસુખભાઈ એનો ચેક છે. એટલે એનો મતલબ એમ મેં તને 2 વાર પૂછ્યું આ રૂમાલમાંથી ચેક ક્યાં, આ રૂમાલમાં ચેક ક્યાં, તો તું એમ કહેતો હતો ચેક નથી ચેક હવે એકથી કાઢી લીધો તો એમ. એવું નથી આ ખોટું બોલે છે. ના એવું જ હતું. આ જોવો તમે તો ઓળખો છો ને મારા બાપાને. આનું જ નામ છે ને અને આ 5 લાખનો મેં તમારી પાસે પાછો રૂમાલ લેવા આવ્યો હતો. એમાં એવું હતું કે મારો આ ખીચો ફાટેલો હતો ને તો રૂમાલ પડી ગયો અને ઈ રૂમાલ આને મળ્યો. અને આ ગધનો કેવો ગરીબ છે ખબર છે? ઓલાના સેડામાં ચોપડા હતા ને ઈ સેડા ઘી સમજીને કાઢતો હતો. અરે ભાઈ મારો વાગ નથી મારા બાપાએ મને બચપનથી સેડા ખવડાવ્યા આજે મને ખબર પડી આ મને આજ ખબર પડી મને દુખ થયું.
દુઃખ તો મને થયું છે કે તું મારા 4 લાખ રૂપિયા ખાઈ ગયો. કાંઈ વાંધો નહીં, આ ધનસુખભાઈનો ચેક મને હાલશે. લાવ દઈ. હું હાલશે ઈ મારા બાપાનો ઈ થોડો દઉં. તમારો વહીવટ તમે સમજો. ભાઈ હું ક્લિયર કરી દઉં. એમાં ભાઈ સાચા છે ખોટા નથી. એના રૂમાલમાંથી ચેક મેળ્યો તો આ તો મને એમ કે કરજો ઉતરી એને આપી દઉં. ઉપર સેડા ચટવી દીધા. હું દિવસ જઈત મારા તો. અરે એની માને હું તને સવારનું ગોતું છું કિડનેપ કરવા માટે, તું મને પૈસા નહીં આપે એનો મતલબ ઈ થયો. અરે કિડનેપ તો કરવું જ પડશે ને. 4 લાખ રૂપિયા તારો બાપો દે મને. તું ક્યારો લઈ ગયો? એક કામ કરો, આની કિડની વેચી નાખો. કિડની વેચી નાખો, 5 લાખ તમે આપજો. એમાં શીખાડ અને તું તારું કામ કર. અરે તું રૂમાલ દે ને. સેડા વાળો. સેડા વાળો. હા ચાલશે. સેડા વાળો એમ બી એ કાયકા તો છે જ ને. હાલો, અંતે ફાઇનલી મને 5 લાખનો ચેક તો મળી ગયો. હા, મારા બાપાએ અગ્રી નોટ છો. હવે ફટાફટ બેંકે જાવ અને આ ચેક દઈ દો બાપાને, એટલે મારું ટેન્શન હળવું થાય. રૂમાલ માંગી જાવ 5 રૂપિયાનો સેડા વાળો. ગંધારો.